મનની બીમારી એટલે શું? બે સગા ભાઈ હોય, બે સગી બેનને પરણ્યા હોય. બે સગા ભાઈ છે, પેલી બે સગી બેન છે. સગી બેનને પરણ્યા હોય તો પણ 6 મહિના વર્ષ બહુ થઈ ગયું. ક્યારે પ્રકૃતિ ઘસાય અને ક્યારે છૂટા થાય એ ખબર પડે. એ મનની બીમારી છે. પ્રકૃતિ એક સરખી નથી દરેકની. એટલા માથા જુદા એટલા વિચાર જુદા. જેટલા માથા જુદા એટલા વિચાર જુદા. તમે ને તમારી ઘરવાળી વિચાર કોઈ એક નહીં થાય. કારણ કે એનો બી વિચાર છે, તમે તમારે તો વિચારથી જ ચાલો છો. પણ ત્યાં સત્સંગ હશે તો ગીવઅપ કરવાની ભાવના પ્રગટશે. શું પ્રગટશે? ગીવઅપ કરવાની. મન એક થવાનું નથી, એ તો વિચાર અલગ રહેવાના છે, પણ પાછા વળવાનું એ ભાવના પ્રગટશે. એ ભાવના પ્રગટશે તો ઘરમાં સ્મૂધ ગોઈંગ વાતાવરણ રહેશે. બાકી અથડામણ રહેવાની છે. ત્યાં સ્મૂથ ગોઈંગ રહે એના માટે સત્સંગ જોઈએ.